નમસ્કાર, હું છું ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા 2025 અને 26નું જે બજેટ બહાર પાડવામાં આવ્યું છે, ગુજરાતના લાખો રત્ન કલાકારોને આશા હતી, અમને પણ આશા હતી કે ગુજરાતની અંદર ભયંકર મંદીનો માહોલ જ્યારે હીરા ઉદ્યોગમાં ચાલી રહ્યો છે, આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે, ત્યારે ગુજરાતની સરકાર રત્ન કલાકારોની વહારે આવશે. પરંતુ આ બજેટની અંદર રત્ન કલાકારોને કોઈ પણ લાભ નહીં આપીને સરકારે રત્ન કલાકારોની ઉપેક્ષા કરી છે. સરકારે રત્ન કલાકારોની દરકાર નથી લીધી. અસંખ્ય વાર ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રજૂઆત કરવા છતાં પણ સરકારે રત્ન કલાકારોને સહાય ચૂકવવા માટે મોઢું ફેરવી દીધું છે એવું વાત સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આ બજેટની અંદર રત્ન કલાકારોનો કોઈ સમાવેશ નથી, હીરા ઉદ્યોગનો કોઈ સમાવેશ નથી. જે ઉદ્યોગથી ગુજરાતનું આર્થિક તંત્ર મજબૂત બન્યું છે, જે ઉદ્યોગથી લાખો રત્ન કલાકારો રોજગારી મેળવે છે, જે ઉદ્યોગથી ગુજરાતને વિદેશી હુડિયામણ કમાઈને આપતો ઉદ્યોગને આજે સરકારની જરૂર હતી, તો સરકારે રત્ન કલાકારોની દરકાર નથી લીધી. આવનારા દિવસોની અંદર આના ભયંકર પરિણામો સરકારે મારા માનવા મુજબ ઇલેક્શનોની અંદર જો ભોગવે તો નવાઈની વાત નથી. કારણ કે સરકારે ગુજરાતની અંદર સુરત ને અમદાવાદ ને હરેક સિટીની અંદર વસતા રત્ન કલાકારોની ઉપેક્ષા કરી છે. ગુજરાત સરકારે રત્ન કલાકારોની દરકાર લીધી નથી. તો ગુજરાત સરકારે જે બજેટ બહાર પાડવામાં આવ્યું છે એની અંદર રત્ન કલાકારોને એવી આશા હતી કે આર્થિક પેકેજ જાહેર કરે, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરે, જે આત્મહત્યાના બનાવો બને છે અને આત્મહત્યાના બનાવો એના પરિવારને મદદ કરે. રાજકીય નેતાઓએ પણ કેન્દ્રની અંદર આ મુદ્દાઓને ઉઠાવેલા છે, વિધાનસભામાં પણ ઉઠાવેલા છે, પરંતુ ક્યાંય ને ક્યાંય ગુજરાત સરકારે રત્ન કલાકારોને દરકાર નથી લીધી. ક્યાંય ને ક્યાંય રત્ન કલાકારો ઉપેક્ષા કરવામાં આવી છે, અવમાર્યું વર્તન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આ બાબતે ગુજરાત સરકારે જાણવું જોઈએ અને ક્યાંય ને ક્યાંય રીતે રત્ન કલાકારોની ઉપેક્ષા છે.